અમદાવાદ મહાનગરપાલિકાની બેવડી નીતિ જોવા મળી રહી છે. પ્રધાનમંત્રી આવાસ યોજનાની કામગીરી સમયસર ન કરાતા કોન્ટ્રાક્ટરોને બ્લેકલિસ્ટ કરવાનો નિર્ણય કર્યો છે. તો બીજી તરફ માનીતી કંપનીઓને પેનલ્ટી કે બ્લેકલિસ્ટ કરવાના બદલે તેના કામની સમયમર્યાદા વધારવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે મનપા દ્વારા આવાસ યોજનામાં યોગ્ય કામ ન કરવા બદલ જ્યોતિ ઇન્ફ્રાટેક અને સાંઘાણી ઇન્ફ્રાસ્ટ્રક્ચર કંપનીને બ્લેકલિસ્ટ કરાઈ છે. આવાસના કામ સમય મર્યાદા પૂર્ણ ન કરાતા આ નિર્ણય લેવામાં આવ્યો છે. જે લોકોને સમય મર્યાદા સમયસર પૂરી કરી શક્યા નહોતા, પરંતુ તેમના આપણે વાત કરીએ કે અનેક કારણો વિભાગની અંદર રજૂ કરવામાં આવ્યા હતા. એ લોકોના જે ઓર્ડરો છે કોરોના મહામારી પહેલાં આપવામાં આવેલા હતા. 1.5 થી 2 વર્ષનો સમયગાળો તેની અંદર ગયો. ત્યાર પછી સમયની અંદર એ લોકો પૂરી ન કરી શકતા 3 એજન્સીની અંદર એ લોકોને આપણે વાત કરીએ કે સમય વધારવા 1 વર્ષની મુદત વધારવામાં આવી છે, જેની અંદર 60-70% જે કામ થયું છે આવનાર સમયગાળા દરમિયાન 1 વર્ષની અંદર જે મુદત વધારવામાં આપી છે એની અંદર આ કામ પૂરું કરવાનું રહેશે. તદુપરાંત 2 એજન્સીને બ્લેકલિસ્ટ કારી યાદીમાં મૂકવામાં આવ્યા હતા, સાંઘાણી ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને બીજી એજન્સીને. એ લોકો 85% જેટલું કામ કરીને અનેકવાર એ લોકોને બોલાવવા છતાં એ લોકો આવાસનું કામ પૂરું નહોતા કરી શકતા, એટલે એમને 2023ની અંદર બ્લેકલિસ્ટ કરવામાં આવ્યા હતા. એ કામ છે એ બીજી એજન્સીને 3 વાર ટેન્ડર કર્યા બાદ 4થી વાર આપણે વાત કરીએ કે એ એજન્સીને કામ આપવામાં આવ્યું છે, જેના પર કોર્પોરેશન પર આર્થિક ભારણ પડશે. એ આર્થિક ભારણ જે કંપનીએ કામ પોતે છોડ્યું છે એ લોકો પાસેથી આપણે વાત કરીએ કે લીગલ દ્વારા એને વસૂલ કરવામાં પણ આવશે. તો બીજી તરફ માનીતા કોન્ટ્રાક્ટરો માટે જાણી લાલ જાજમ પાછરી હોય તેવા ઘાટ ઘડાયા છે. મારુતિ ઇન્ફ્રાસ્ટ્રક્ચર નામની કંપનીને સમય મર્યાદામાં કામ પૂર્ણ ન કર્યું હોવા છતાં પણ તેને પેનલ્ટી ફટકારવામાં આવી નથી. ન તો એ કંપનીને બ્લેકલિસ્ટેડ કરાઈ છે, ઉલટાનું આ કંપનીની સમય મર્યાદા વધારવામાં આવતા અનેક તર્ક વિતર્કો પણ જોવા મળી રહ્યા છે.